નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। વડોદરા શહેરમાં આવેલ વેમાલી ગામના લોકોને સ્મશાનથી સ્વર્ગમાં જવાનો રસ્તો જ નથી। વડોદરા શહેરમાં પુષ્કળ પ્રમાણમાં વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવે છે। અનેક કામો કોન્ટ્રાક્ટર હેઠળ કામગીરી સોંપવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરમાં આવેલ ઉત્તર ઝોન વિસ્તારમાં રોજ ભૂવા ખાડા પડી રહ્યા છે। પરંતુ વેમાલી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે વેમાલી ગામથી વેમાલી સ્મશાન ગૃહ જવાના માર્ગનું નવીનીકરણ માટે મંજૂરી પણ આપવામાં આવી હતી। ત્યારબાદ થોડોક રોડ બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ કામગીરી બંધ થઈ ગઈ હતી। એટલે કે કંઈક ને કંઈક આ રોડમાં શું ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવું સ્થાનિકોના મુખેથી ચર્ચાઈ રહ્યું છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા અવારનવાર આવી માહિતીઓ લઈ વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વેમાલી વિસ્તારમાં ટૂંક સમય પહેલાં જ અવસાન થયું હતું, ત્યારે તો સ્મશાન યાત્રા ટ્રેક્ટરમાં લઈ જવી પડી હતી અને ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું। ત્યારે પણ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોમાં માનવતા મરી પરવારી હોય તેવું લાગે છે। જો કોર્પોરેટર અથવા ધારાસભ્ય સાંસદના ઘરમાં દુઃખદ ઘટના ઘટી તો તાત્કાલિક યુદ્ધના ધોરણે રાતોરાત રોડ બની ગયો હોત, પરંતુ ગરીબ મધ્યમ વર્ગના લોકો ટેક્સ વેરા ભરી રહ્યા છે, છતાં પણ તેમને સુવિધાઓનો અભાવ જોવા મળે છે। ગ્રામ પંચાયતમાંથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કર્યા બાદ પુષ્કળ પ્રમાણમાં હેરાનગતિ વેઠી રહ્યા છે। આ રોડ 48 કલાકમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ કમલેશભાઈએ ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, વડોદરા। શહેરમાં આવેલ જે વેમાલી ગામ પાસે તમે જોઈ શકો છો કે જે સ્મશાનની અંદર જવાનો પણ રસ્તો નથી અને ઘણી વખતે ઘણા લોકો ડેડ બોડી લઈને આવતા હોય ત્યારે ગ્રામીણ લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે। એટલે કહેવાનો મતલબ કે જ્યારે આ જે વેમાલી ગામ છે એ ગ્રામ પંચાયતમાં હતું ત્યારે એકદમ સુખ શાંતિથી જીવાતું હતું, સાથે સાથે રોડ રસ્તા પણ સારા હતા, પાણી પણ લોકોને મળતું હતું। જ્યારથી શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યો ત્યારથી આજ દિન સુધીમાં અહીંયા આગળ રોડના ઠેકાણા નથી, દરેક જગ્યા ઉપર ખાડા ભૂવા જોવા મળે છે। અને આજે ખાસ વાત એક જ છે કે જે સ્મશાનની અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડની હાલત એટલી દયનીય બની છે કે જો કદાચ કોઈ ધારાસભ્ય અથવા કોર્પોરેટરના કોઈ પરિવારજનની અંદર જો મૃત્યુ થાય તો ચોક્કસથી રાતોરાત અહીંયા આગળ રોડ બની જાય, પરંતુ આજે ઘણા વખતોથી જોઈ રહ્યા છે કે અહીંયા આગળ જે સ્મશાન છે, આ જે વેમાલીનું સ્મશાન છે ત્યાં આગળ કોઈ પણ જાતની સુવિધાઓ નથી। એટલે ખાસ કરીને આપણા મીડિયાના માધ્યમથી અપીલ છે કે આ રોડને 24 કલાકની અંદર જે કહેવાય છે કે 48 કલાકની અંદર વહેલામાં વહેલી તકે આની કામગીરી ચાલુ કરવામાં આવે અને જો કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આવનારા દિવસોમાં અમે ઘંટ લઈને બેસીશું અને દરેક કોર્પોરેટર ધારાસભ્યના ઘરે જઈને ઘંટ વગાડવાનો કાર્યક્રમ કરીશું।